કેમ છો બધા મજામાં? તો અત્યારે અમે આલુ સેવ બનાવવાની તૈયારી કરીએ છીએ. મારા ફ્રેન્ડને ત્યાં આવી છું અત્યારે, તો એને હેલ્પ કરાવું છું. જો આલુ સેવનો મસાલો અમે રેડી કર્યો છે. જો કેટલો મસ્ત છે. તમારે રેસીપી જાણવી હોય તો અમને કોમેન્ટ કરજો, એટલે અમે છે ને તમને કહેશું. હારે ખજૂર પાક ખાતા મીઠું ખજૂર પાક ખાઈએ એટલે મીઠી સેવ બને મસ્ત. આલુ સેવ અમને એટલી બધી ભાવે, તમને ભાવે કે નહીં કોમેન્ટ કરજો. અહીંયા ગામડામાં તો પડીકા વાળું ખાવાની કઈ મજા ન આવે, એટલે ઘરે જો નાસ્તો બનાવીએ શાંતિથી અને આલુ સેવ બનાવવાની તૈયારી કરીએ છીએ. તો હવે સેવ બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ સંચામાં થોડુંક ઓઇલિંગ કરી નાખીએ એટલે આ લોટ છે એ ચીપકે નહીં. તો આ મસ્ત મજાનું ઓઇલિંગ કરીએ છીએ અત્યારે. તો આખું ઓઇલ વાળું થઈ જાય એટલે લોટ ચીપકવાની સંભાવના ઓછી રહે. જો હવે આપણે આ લોટનો ગોળીઓ કરી આમાં ભરવા લાગશું. કેવી પડે છે એ ચેક કરવું પડશે પહેલા. તો જો સેવ બનાવવાનું શરૂ કરી દીધું છે. 1-2 ઘૂસડા પાડી દીધા છે. આ ત્રીજું ઘૂસડું પાડીએ છીએ અમે. મસ્ત મજાની સેવ પડે છે. કકડી પણ સરસ થઈ છે. જો મસ્ત કકડી થઈ છે, ખાવાની બહુ મજા આવી જાય એવી. અત્યારથી મોઢામાં પાણી આવી ગયું છે, એમ લાગે છે અત્યારે પતી જાહે એમ. અમને ઊભા રહેવાની બહુ કંટાળો આવ્યો, તો જો અમે નીચે બેસીને આરામથી સેવ બનાવી છીએ. જ્યાં મસ્ત ઘૂસડું થઈ ગયું છે, ચડે એટલે કાઢી નાખશું અને પલટાઈ દઈએ. જો આ સેવ સારી થાય તો અમે છે ને બીજી વધારે બનાવવાની ટ્રાય કરશું. પેલા ટ્રાયલ માટે થોડીક જ બનાવી છે ત્યારે. તો આપણી મસ્ત મજાની સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. જો કકડી મસ્ત થઈ છે. આ ઝીણી સેવ પાડી છે. જો મસ્ત કુરકુરિયા જેવી કકડી થઈ છે. આ તો ખાવાની બહુ મજા આવે. આવતા બ્લોગમાં ફરી મળીશું.